નમસ્કાર, હું મંગલુભાઈ ભગત. અત્યારે આપણે વોર્ડ નંબર 1 માં ઉભા છીએ અને વોર્ડ નંબર 1 ની પરિસ્થિતિ અત્યારે આપણે જાણી રહ્યા છીએ. અહીંયા મેં અત્યારે પાણી જોયું, નળનું જે ભૂગર્ભ ગટરનું મિશ્રિત પાણી આવી રહ્યું છે. એટલે હું નગરપાલિકાના પ્રમુખ અને આ વોર્ડના 4 સભ્ય 5 જણાને એવું કહેવા માંગુ છું કે તમે હમણાં 1 મહિના પહેલા જ હજી ચૂંટણી હતી, મહિનો થયો નથી, આજ ફીટ 1 મહિનો થયો છે, આજે 26 છે. એટલે મારે કહેવાનું એ છે, તમે અહીંયા અમારા જનતાને આમલી બતાવીને ગયા છો અને અમારા બહેનું અત્યારે મને બોલાવ્યો અને હું આવ્યો છું. અત્યારે આ પાણી જે આવે છે એ પાણી ખરેખર પીવા લાયક તો નથી, પણ એ વાપરવા લાયક નથી. આ પાણી મિશ્રિત આવે છે, ભૂગર્ભ ગટર સાથેનું બધું મિક્સ આવે છે. એટલે જ્યાં જ્યાં કનેક્શન ભેગા થયા હોય અહીંયા જલ્દી ને જલ્દી હમા કરી અને રિપેરિંગ કરાવો અને અમને શુદ્ધ અને સારું પાણી આપો એવી અમારી વિનંતી છે. અમે તમને 25 વર્ષથી આ જનતાએ તમને ચૂંટાવી અને નગરપાલિકાની પ્રમુખ પદે બેહાડેલા છે 4 જણાને. એટલે તમે જીને વોટ કર્યા છે એની હારે જ તમે ગદ્દારી કરી રહ્યા છો. એટલે મારે મહેરબાની કરીને કહું છે કે આ મારા બહેનો રહ્યા અત્યારે મને બોલાવ્યો, હું આવ્યો છું. પાણીની પરિસ્થિતિ વિકટ છે એટલે આ મારા બહેનો બોલશે. ચાલો રાણી બેન ગયા ને એક 4-5 વર્ષથી ચૂંટાણા છે તો કન્ટિન્યુ નકરું પાણી 15 વર્ષ ત્યાં ચૂંટાણા કોઈ શેરીને નથી રોડ બનાવ્યા નથી, કન્ટિન્યુ પાણી આવે ને અને ત્યાં કહેવા જઈએ કે શેરીમાં કે અમારે કે પાણી દેવું નથી બોલે રાણી બેન અને જવાબ અમને દેતા નથી. મત લેવા હોય ત્યારે એ આવે જે વોર્ડમાંથી આ વોર્ડમાંથી રાણીબેન આગળની ટર્મે પ્રમુખ બન્યા હતા. ખરેખર એમને આખી જિંદગી જીવેતા સુધી આ જનતાનો આભાર માનવો જોઈએ, પણ આ વોર્ડને પાણી નહીં આપવાનું, આ શેરીને પાણી નહીં આપવાનું એવું ઓરમાયું વર્તન અમારી સાથે માજી પ્રમુખ શ્રી રાણીબેન કરી રહ્યા છે. તો આવી જ રીતે અમારા અત્યારે હાલના પ્રમુખ શ્રી પદુભા ઝાલા, નામથી કહું છું આજ તો હવે, કે અમારી સાથે 1 નંબરની અંદર સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી રખડતા હતા આ શેરીઓ ગલીઓમાં અને પબ્લિકને એવું કહી ગયા છે કે તમારે નગરપાલિકાનો સભ્ય મને જ આ વોર્ડનો ગણવાનો, તમે મને મત આપો છો. એવી જ રીતે તમે આ વોર્ડમાં ભાજપનું સભ્ય ચૂંટાશે એટલે હું ચૂંટાણો છું એવું સમજીને જ તમારું કામ કરીશ. તો અત્યારે અમારો 1 મહિનો થવા આવ્યા, પ્રમુખ શ્રી તો દેખાતા નથી, પણ બીજા એકય કેસરી પટ્ટીનો કાર્યકર આ વોર્ડની અંદર આવ્યો નથી. તો મહેરબાની કરીને હું કહું છું કે તમે જ્યારે મત લેવા હોય ત્યારે ડોલકા કીડા ઘોડે આવો છો અને પછી 5 વર્ષ સુધી દેખાતા નથી. તો મહેરબાની કરીને અમારી જનતા અત્યારે પાણી માટે હેરાન પરેશાન છે. બોલો તમે બેન થોડું. પાણી ન દેવું હોય તો રાજીનામું દઈ દે. હા પાણી ન દેવું હોય તમારી ઓડે આખી આવી છે હરકું કરીને પબ્લિકની જનતાની જે પરિસ્થિતિ ખરાબ છે એમાં તમે સારું કરવાનું કરો એવી અમારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.